નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત। બનાસકાંઠાના નીકળેલ જૈન સંઘ રાધનપુર થઈ રવિવારે સવારે સમી આવ્યો હતો, ત્યારે સમીમાં આવેલ જૈન મંદિર ખાતે રવિવારે સવારે સમીના રાધનપુરી દરવાજા નજીક વળાંક લઈ રહ્યા હતા। તે વખતે એક રિક્ષા ચાલકે સામેથી આવી રહ્યો હતો। તે વખતે જૈન સમાજના સાધુ ભગવંત દ્વારા અમારે સંઘ વળાંક લઈ શકે તે માટે રિક્ષા સાઈડમાં લેવા કહેતા યુવાન એકદમ રિક્ષામાંથી ઉતરી ફાવે તેમ બોલવા લાગ્યો હતો અને જૈન સાધુઓનું અપમાન કર્યું હતું। તે વખતે બીજો યુવાન તેના ભાઈનું ઉપરાણું લઈ આવી જૈન સાધુને ફાવે તેમ બોલવા લાગ્યો હતો। આ અંગેને સમી પોલીસ મથકે 2 શખ્સો સામે અરજી નોંધાવી હતી। તે અરજી આધારે રહીમ ઉસ્માન સૈયદ અને ભાણા રહેમાન યાકુબ સૈયદ રહે સમી બંને શખ્સોની અટકાયત કરી સમી મામલતદાર સમક્ષ જામીન ભર્યા હતા। આ મામલા બાદ જૈન સંઘને પોલીસ બંદોબસ્ત સાથે રવાના કર્યો હતો અને તેને આશ્વાસન આપ્યું હતું કે ફરીથી આવી ઘટના એમના સાધુ સંત સાથે ન થાય તેની તકેદારી રાખશે તેવું સમી પીએસઆઈ એસસી પરમારે જણાવ્યું હતું। બ્યુરો ચીફ સીએનસી ગુજરાત, પાટણ।